નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી જાય. હા મિત્રો, 1 જુલાઈથી નવો કાયદો લાગુ થયો છે, ભારતીય ન્યાય સંહિતા, જેની અંદર સેક્શનમાં સુધારા વધારા થયા છે ને કઈ આઈપીસીની જગ્યાએ આઈપીસીની સેક્શનો બીએનએસની અંદર કઈ જગ્યાએ છે એ જાણીએ આપણે. તો મિત્રો, આઈપીસીની સેક્શન 1 જે હતી એ ભારતીય ન્યાય સંહિતાની અંદર 1(1)(2) સમાવેશ કરવામાં આવ્યો છે. આઈપીસી સેક્શન 2 જેની અંદર ભારતીય ન્યાય સંહિતા 1(3), આઈપીસી સેક્શન 3 જે બીએનએસ ની અંદર 1(4), આઈપીસી સેક્શન 4 જે બીએનએસ ની અંદર 1(5), આઈપીસી સેક્શન 5 બીએનએસ ની અંદર 1(6), આઈપીસી સેક્શન 6 બીએનએસ ની અંદર 3(1), આઈપીસી 7 એટલે કે 7 બીએનએસ ની અંદર 3(2), આઈપીસી 8 બીએનએસ ની અંદર 2(10), આઈપીસી સેક્શન 9 જે બીએનએસ ની અંદર 2(22), આઈપીસી સેક્શન 10 બીએનએસ ની અંદર 2(19) અને 2(35), આઈપીસી સેક્શન 11 બીએનએસ ની અંદર 2(26), આઈપીસી સેક્શન 12 2(27), આઈપીસી સેક્શન 13, 14, 15, 16 જે રદ કરવામાં આવી છે બીએનએસ ની અંદર. ત્યારબાદ આઈપીસી સેક્શન 17 જે બીએનએસ ની અંદર 2(12), આઈપીસી 18 જે રદ કરવામાં આવી છે બીએનએસ ની અંદર, આઈપીસી નંબર 19 જે બીએનએસ ની અંદર 2(16), આઈપીસી સેક્શન 20 જે બીએનએસ ની અંદર 2(5), આઈપીસી સેક્શન 21 જે બીએનએસ ની અંદર 2(28), આઈપીસી 22 જે બીએનએસ ની અંદર 2(21), આઈપીસી સેક્શન 23 પેરા 1 જે બીએનએસ ની અંદર 2(36), આઈપીસી સેક્શન 23 પેરા 2 જે બીએનએસ ની અંદર 2(37), આઈપીસી સેક્શન 23 પેરા 3 જે બીએનએસ ની અંદર 2(38). ત્યારબાદ આઈપીસી સેક્શન 24 જે બીએનએસ ની અંદર 2(7), આઈપીસી 25 બીએનએસ ની અંદર 2(9), આઈપીસી 26 જે બીએનએસ ની અંદર 2(29), આઈપીસી 27 જે બીએનએસ ની અંદર 3(3), આઈપીસી 28 જે બીએનએસ ની અંદર 2(4), આઈપીસી 29 જે બીએનએસ ની અંદર 2(8), આઈપીસી 29A જે બીએનએસ ની અંદર 2(39), આઈપીસી 30 જે બીએનએસ ની અંદર 2(31), આઈપીસી 32 જે બીએનએસ ની અંદર 2(1) અને 3(4). ત્યારબાદ આઈપીસી સેક્શન 33 જે બીએનએસ ની અંદર 2(1) અને 2(25). ત્યારબાદ આઈપીસી સેક્શન 34 જે બીએનએસ ની અંદર 3(5). ત્યારબાદ આઈપીસી 35 જે બીએનએસ ની અંદર 3(6), આઈપીસી 36 જે બીએનએસ ની અંદર 3(7), આઈપીસી 37 જે બીએનએસ ની અંદર 3(8), આઈપીસી 38 જે બીએનએસ ની અંદર 3(9), આઈપીસી 39 જે બીએનએસ ની અંદર 2(33), આઈપીસી 40 જે બીએનએસ ની અંદર 2(24), આઈપીસી 41 જે બીએનએસ ની અંદર 2(30), આઈપીસી 42 જે બીએનએસ ની અંદર 2(18), આઈપીસી 43 જે બીએનએસ ની અંદર 2(15), આઈપીસી 44 જે બીએનએસ ની અંદર 2(14), આઈપીસી 45 જે બીએનએસ ની અંદર 2(17),
આઈપીસી 46 જે બીએનએસ ની અંદર 2-6, આઈપીસી 47 જે બીએનએસ ની અંદર 2-2, આઈપીસી 48 જે બીએનએસ ની અંદર 2-32, આઈપીસી 49 જે બીએનએસ ની અંદર 2-20, આઈપીસી 50 જે બીએનએસ ની અંદર રદ કરવામાં આવી છે, આઈપીસી 51 જે બીએનએસ ની અંદર 2-23, આઈપીસી 52 જે બીએનએસ ની અંદર 2-11, આઈપીસી 52A જે બીએનએસ ની અંદર 2-13, આઈપીસી 53 જે બીએનએસ ની અંદર 4, આઈપીસી 53A રદ કરવામાં આવી છે બીએનએસ ની અંદર, આઈપીસી નંબર 54 બીએનએસ ની કલમ 5, આઈપીસી 55 બીએનએસ કલમની 5, 55A આઈપીસી જે બીએનએસ ની અંદર સેક્શન 5 ની અંદર સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ આઈપીસી 56 જે બીએનએસ ની અંદર રદ કરવામાં આવી છે, 57 આઈપીસી જે બીએનએસ ની અંદર કલમ 6 ની અંદર તેનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ આઈપીસી 58-59 જે બીએનએસ ની અંદર રદ કરવામાં આવી છે. ત્યારબાદ આઈપીસી 60 જે બીએનએસ ની કલમ 7 ની અંદર સમાવેશ કરવામાં આવે છે. કલમ નંબર 61-62 આઈપીસી ની જે બીએનએસ ની અંદર રદ કરવામાં આવી છે. ત્યારબાદ કલમ નંબર 63 આઈપીસી જે બીએનએસ ની અંદર 8-1, 64, 8-2, આઈપીસી 65 બીએનએસ ની અંદર 8-3, આઈપીસી 66 બીએનએસ ની અંદર 8-4, આઈપીસી 67 જે બીએનએસ ની અંદર 8-5, આઈપીસી 68 જે બીએનએસ ની અંદર 8-6A. ત્યારબાદ આઈપીસી 69 જે બીએનએસ ની અંદર 8-6B, આઈપીસી 70 જે બીએનએસ ની અંદર 8-7, આઈપીસી 71 જે બીએનએસ ની અંદર 9, આઈપીસી 72 જે બીએનએસ ની અંદર 10 ની અંદર સમાવેશ કરવામાં આવે છે, આઈપીસી ની કલમ 73 જે બીએનએસ ની અંદર 11, આઈપીસી 74 નો સમાવેશ બીએનએસ ની અંદર 12 માં કરવામાં આવે છે, આઈપીસી 75 જે બીએનએસ ની કલમ 13 માં સમાવેશ કરવામાં આવે છે, આઈપીસી 76 જે બીએનએસ ની અંદર કલમ 14 ની અંદર તેનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ કલમ નંબર 77 આઈપીસી જે બીએનએસ ની અંદર કલમ 15 ની અંદર સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ આઈપીસી 78 જે બીએનએસ ની કલમ 16 ની અંદર સમાવેશ કરવામાં આવે છે. કલમ નંબર 79 આઈપીસી જેનો સમાવેશ બીએનએસ ની કલમ 17 ની અંદર કરવામાં આવે છે. આઈપીસી 80 ની અંદર બીએનએસ ની અંદર તેનો સમાવેશ 18 ની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ કલમ 81 આઈપીસી જે બીએનએસ ની અંદર કલમ 19 ની અંદર સમાવેશ કરવામાં આવે છે. આઈપીસી સેક્શન 82 ની સમાવેશ બીએનએસ ની અંદર કલમ 20 ની અંદર કરવામાં આવે છે. આઈપીસી 83 નો સમાવેશ કલમ 21 ની અંદર બીએનએસ માં કરવામાં આવે છે. આઈપીસી 84 જે બીએનએસ ની 22, આઈપીસી 85 જે બીએનએસ ની 23, આઈપીસી 86 જે બીએનએસ ની 24, આઈપીસી 87 જે બીએનએસ ની 25, આઈપીસી 88 જે બીએનએસ ની 26, આઈપીસી 89 જે બીએનએસ ની 27, આઈપીસી 90 જે બીએનએસ ની 28, આઈપીસી 91 જે બીએનએસ ની 29, આઈપીસી 92 જે બીએનએસ ની 30, આઈપીસી 93 બીએનએસ ની 31, આઈપીસી 94 બીએનએસ ની 32, આઈપીસી 95 બીએનએસ 33, આઈપીસી 96 બીએનએસ 34, આઈપીસી 97 બીએનએસ 35, આઈપીસી 98 બીએનએસ 36, આઈપીસી 98 બીએનએસ
36, આઈપીસી 99, બીએનએસ 37 અને આઈપીસી 100 જે બીએનએસ ની કલમ 38 મુજબ સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ આઈપીસી 101 જે બીએનએસ ની કલમ 39, આઈપીસી 102 બીએનએસ 40, આઈપીસી 103 બીએનએસ 41, આઈપીસી 104 બીએનએસ 42, આઈપીસી 105 બીએનએસ 43, આઈપીસી 106 બીએનએસ 44, આઈપીસી 107 બીએનએસ 45, આઈપીસી 108 બીએનએસ 46, આઈપીસી 108 એ જે બીએનએસ 47 ની અંદર સમાવેશ કરવામાં આવે છે, આઈપીસી 109 બીએનએસ 49, આઈપીસી 110 બીએનએસ 50, આઈપીસી 111 બીએનએસ 51, આઈપીસી 112 બીએનએસ 52, આઈપીસી 113 બીએનએસ 53, આઈપીસી 114 બીએનએસ 54. ત્યારબાદ આઈપીસી 115 બીએનએસ 55, આઈપીસી 116 બીએનએસ 56, આઈપીસી 117 બીએનએસ 57, આઈપીસી 118 બીએનએસ 58, આઈપીસી 119 બીએનએસ 59, આઈપીસી 119 બીએનએસ 59, આઈપીસી 120 જે બીએનએસ 60 ની અંદર સમાવેશ કરવામાં આવે છે, આઈપીસી 120 એ જે બીએનએસ ની કલમ 161 ની અંદર સમાવેશ કરવામાં આવે છે, આઈપીસી 120 બી જે બીએનએસ ની કલમ 61 ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, આઈપીસી 121 જે બીએનએસ ની કલમ 147 ની અંદર સમાવેશ કરવામાં આવે છે, 121 એ આઈપીસી જે બીએનએસ ની અંદર 148, આઈપીસી 122 બીએનએસ ની અંદર 149, આઈપીસી 123 જે બીએનએસ ની અંદર 150, આઈપીસી 124 જે બીએનએસ ની અંદર 151, આઈપીસી 124 એ જે રદ કરવામાં આવી છે બીએનએસ ની અંદર, આઈપીસી 125 જે બીએનએસ ની અંદર 153, આઈપીસી 126 જે બીએનએસ ની અંદર 154, આઈપીસી 127 જે બીએનએસ ની અંદર 155, આઈપીસી 128 જે બીએનએસ ની અંદર 156, આઈપીસી 129 જે બીએનએસ ની અંદર 157, આઈપીસી 130 જે બીએનએસ ની અંદર 158 સમાવેશ કરવામાં આવેલો છે. તો મિત્રો આ હતી જૂની કલમો જે આઈપીસી મુજબ કલમો હતી જે બીએનએસ ની અંદર કઈ કઈ કલમની અંદર તેનો નંબર આપવામાં આવે છે તેની ચર્ચા. મિત્રો અગાઉની ચર્ચા અગાઉની ભાગની અંદર કરીશું. મિત્રો અમારા વિડીયો આપણે ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મિત્રો આ વિડીયો એટલો શેર કરજો કે જેથી કરીને લોકોમાં સેક્શન વાઇઝ જે જૂની કલમ હતી જે નવામાં કન્વર્ટ થઈ છે તેની માહિતી મળી રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.